ગુજરાતમાં વિવિધ ચૂંટણીઓમાં ભાજપના થઈ રહેલા ધોવાણ પછી પક્ષ પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણૂક કરવામાં આવી। ચૂંટણી મેનેજમેન્ટમાં માહિર પાટીલ પાસે સત્તા આવતા જ વિધાનસભાની પેટા ચૂંટણી આવી અને જેમાં તમામ 8 બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લઈને પાટીલે સાબિત કરી દીધું। ત્યારે ભાજપના જ્વલંત વિજયમાં પાટીલને પક્ષ પ્રમુખથી પેજ પ્રમુખની ફોર્મ્યુલા રહી। આગામી સમયમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, જેમાં પેજ પ્રમુખ અને પેજ કમિટીઓની રચના મુખ્ય છે। ત્યારે આ પેજ પ્રમુખ શું છે અને મિશન 182 સાથે તેનું શું કનેક્શન છે, જોઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ। તારીખ 29 નવેમ્બર 2020 ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ મજૂરા વિધાનસભા બૂથ નંબર 94ના પેજ પ્રમુખ બન્યા। તારીખ 10 ડિસેમ્બર 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ વોર્ડ નંબર 10 અને બૂથ નંબર 2ના પેજ પ્રમુખ બન્યા। 11 ડિસેમ્બર 2020 નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી શહેરના બૂથ નંબર 121ના પેજ પ્રમુખ બન્યા। છેલ્લા અઠવાડિયાથી ભાજપમાં પેજ પ્રમુખની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ પેજ પ્રમુખ એટલે શું અને તે કેવી રીતે કામ કરે છે તેની પણ વાત કરીશું, પણ તે પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું આ નિવેદન સાંભળી લો। રૂપાણી સાહેબે જ મને એવું કહ્યું છે કે બૂથ માઇનસ હોય એને ટિકિટ આપવાની જ નહીં। હવે કાલે છે ને તમે બૂથમાં છેલ્લા 4 ઇલેક્શનમાં કેટલા મત મળેલા એ પણ ચેક કરી લેજો અને તો જ ટિકિટની તૈયારી કરજો, નહીં તો ખોટી મહેનત કરતા નહીં। આ નિવેદન ભલે સીઆર પાટીલે 21 ઓગસ્ટે આપ્યું હતું, પરંતુ તેની અસર હાલમાં યોજાયેલી વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં જોવા મળી છે। ભાજપે તમામ 8 બેઠકો કોંગ્રેસના હાથમાંથી છીનવી લીધી છે, જેમાં પાટીલની ચૂંટણી સ્ટ્રેટેજીમાં મુખ્યત્વે પક્ષ પ્રમુખથી પેજ પ્રમુખની ફોર્મ્યુલા સફળ રહી છે। આખા દેશમાં જે કામ નથી થયું તે કામ અત્યારે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં થઈ રહ્યું છે। દેશની સૌથી જૂની પાર્ટી ગણાતી કોંગ્રેસ જે કામ નથી કરી શકી તે કામ કરવા માટે ભાજપ આગળ વધી રહ્યું છે। આ કામ છે મિશન 182। લોકસભામાં ભાજપ એક વખત નહીં પણ 2 વખત મિશન 26 પાર પાડીને બતાવી આપ્યું છે કે બૂથ મેનેજમેન્ટથી ચૂંટણીમાં 100% પરિણામ મેળવી શકાય છે, અને તેના માટે જ સીઆર પાટીલે બનાવ્યું છે મિશન 182 અને તેને જીતવા માટેની વ્યૂહરચના પણ ઘડી છે। પેજ કમિટી દ્વારા કાર્યકર્તાઓને જે જાગૃત કરીને જે સંગઠનને વધુ સુદૃઢ કરવાનો જે પ્રયત્ન થયો છે એનો ગુણાકાર કરીને ભારતીય જનતા પાર્ટી આમાં તમામ ઇલેક્શનોમાં તમામ સીટો પર વિજય પ્રાપ્ત થાય એના માટેની વ્યૂહરચના ઘડવા માટે અને જે 8 સીટો ઉપર જે લોકો આગેવાનો કે મંત્રીશ્રીઓ ઇન્ચાર્જ હતા એમને પણ એમના ઇલેક્શન દરમિયાનના અનુભવોનો પણ નિચોડ લઈને અમે આગામી વ્યૂહરચના ઘડી છે। ગુજરાત ભાજપ સંગઠનમાં સૌ પ્રથમ વખત પેજ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી। આ પેજ પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદાર યાદી જે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવે તે મતદાર યાદીના એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે। આ એક પેજમાં 30 મતદારના નામ હોય છે। એક પેજ પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખે છે, જ્યારે મતદાનના દિવસે 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પણ સોંપવામાં આવે છે। સામાન્ય રીતે પેજ પ્રમુખ જે તે વિસ્તારની સોસાયટી, મહોલ્લા અને પોળોનો કાર્યકર હોય છે। એ 30 જે પેજમાં સભ્યો છે એ સભ્યો સાથે સંપર્ક રાખે, સરકારની યોજનાઓ, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની યોજનાઓની માહિતી વખતો વખત એ નીચે સુધી એમના દ્વારા પહોંચે। આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની પેજ પ્રમુખ અને પેજ કમિટીના સંગઠનની વ્યવસ્થા છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલજીએ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ એમણે જાહેર કરેલું કે ત્વરિત ધોરણે આખા ગુજરાતમાં તમામ બૂથ ઉપર પેજ પ્રમુખ અને પેજ કમિટીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે, અને એના લીધે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ વધુ મજબૂત કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીનો જનાધાર એ વધુ મજબૂત કરવા માટેની આ એક સંગઠનની એ આખી એક પ્રક્રિયા છે।
પેજ પ્રમુખ સતત પક્ષના સંપર્કમાં હોવાથી એ જાણતા હોય છે કે 30માંથી કેટલા મતદાર ભાજપને મત આપશે. તેના ઉપરથી પક્ષને જાણકારી મળે છે કે કયા વોર્ડમાં અને કયા બૂથમાં તેમને મહેનત કરવાની જરૂર છે. એટલે ચૂંટણી જીતાડવા માટેની સૌથી મહત્વની જવાબદારી અને કામગીરી હોય છે પેજ પ્રમુખની. ભારતીય જનતા પાર્ટી મિશન 182 પાર પાડવા માટે આખા ગુજરાતમાં પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટ પર કામ કરી રહી છે. CR પાટીલે મિશન 182નો નારો સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન જ આપ્યો હતો અને તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વિધાનસભામાં 182માંથી 182 સીટ જીતવાનો સંકલ્પ કરીએ. હું જો 182માંથી 181 સીટ આવે ને, હું તે દિવસે રાજીનામું આપી દેવાનું. આપણને નિશાન ચોક માફ છે જ નહીં. 182માંથી 182 નહીં તો નહીં. બરાબર ને? વર્ષ 2014માં અને વર્ષ 2019માં ગુજરાત ભાજપે લોકસભાની 26માંથી 26 બેઠકો જીતી લીધી અને કોંગ્રેસ બંને વખત શૂન્યમાં આઉટ થઈ ગઈ. આવો જ ચમત્કાર ગુજરાત ભાજપના સુકાની CR પાટીલ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરવા માંગે છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8માંથી 8 બેઠકો જીતીને CR પાટીલે સાબિત કરી ચૂક્યા છે કે ચૂંટણી જીતવા માટે પેજ પ્રમુખની ભૂમિકા કેટલી મહત્વની હોય છે.